બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. અત્ર તત્ર શાંતિ થાય તે માટે શાંતિ પાઠ. હરિ ઓમ દ્યો શાંતિ અંતરિક્ષો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોષધય શાંતિ વનસ્પતય શાંતિ શ્રીદેવાः શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુઃ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિર્ધેહિ. એક વખત નારદજી એ પોતે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. નારાયણ નારાયણ કરતાં કરતાં એ વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને નારદજી ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, સૂર્યનારાયણ દેવને અર્ધે ચડાવવાથી એટલે કે જળ ચડાવવાથી શું લાભ થાય છે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદ, આપને ખૂબ જ સારો એવો પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે સમસ્ત માનવ જાત ઉપર આ તમારો પ્રશ્ન એ ઉપયોગી થઈ પડશે. કારણ કે સૂર્યનારાયણ દેવને જળ ચડાવવાથી અનંત ઘણો એ લાભ થતો હોય છે. તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદ, હું તમને કથા કહું છું, આપ એ કથા વિસ્તારથી સાંભળો. એક નગરની અંદર એક વૃદ્ધા રહેતી હતી. એટલે એક વૃદ્ધ એ ગરડા એ બા એ રહેતા હતા. હવે આ જે ગરડા બા હતા એ પોતે દરરોજ એ સવારે વહેલા ઉઠતા હતા અને દર રવિવારે એ પોતે વહેલા ઉઠી સ્નાન કરી અને પછી પૂજાપાઠ કરી અને સૂર્યનારાયણ દેવને એ પોતે એ જળ ચડાવતા હતા. તે વખતે સૂર્યનારાયણ દેવને એ શ્લોક બોલી અને જળ ચડાવતા હતા. ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમસ્કારમ કરોમિ યે દિને જિને જન્માંતર સહસ્રતે દરિદ્રમ નોપજાયતે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ વિશ્વામિત્રાય નમઃ, ઓમ ભાર્ગવાય નમઃ. આમ કરી અને આ જે વૃદ્ધ બા હતા ઘરડા, એ દર રવિવારે એ પોતે જળ ચડાવતા હતા અને જળ ચડાવી અને પછી એ પોતે એ ભોજન બનાવતા હતા. ભોજન બનાવ્યા પછી પર સૂર્યનારાયણ દેવને એ પોતે એ ભોજન એ અર્પણ કરતા હતા. સૂર્યનારાયણ દેવને ભોગ ધર્યા પછી જ એ પોતે જમતા હતા. પરંતુ આ બધું જ કરતાં પહેલાં સૌપ્રથમ એ ઉઠતા વહેત જ એ બાજુનું જે એમને પાડોશીનું ઘર હતું ત્યાં એક ગાય હતી, ત્યાંથી ગાયનું ગોબર લાવી અને પોતાનું આંગણું એ લીપતા હતા. કારણ કે જે ગાયનું ગોબર હોય છે તેની અંદર અનંત જીવાણુઓને એ રક્ષણ એનાથી મળી શકે છે અને જીવાણુ એ નાશ પામતા હોય છે અને પવિત્રતા આપતી હોય છે. જ્યારે કોઈ પણ દેહ એ વ્યક્તિ છોડે છે ત્યારે તેના જે અંતિમ સમય જ્યારે પૃથ્વી પર એ દેહ ઉતારવામાં આવે છે તે પહેલો એ ગાયના ગોબરથી લીપવામાં આવે છે, એટલે કે પવિત્ર કરવામાં આવે છે. એટલે ગાયનું ગોબર એ અતિ પવિત્ર માનવામાં આવે છે. આ માજી દર રવિવારે સવારે વહેલા ઉઠીને ગાયના ગોબરથી લીપી દેતા હતા. ત્યાર પછી જ એ આ પૂજાપાઠ કરી સૂર્યનારાયણ દેવને અર્ધે આપી અને પોતે ભોજન બનાવી સૂર્યનારાયણ દેવને ભોગ ધરી અને પછી જમતા હતા. આમ આ જે વૃદ્ધ બા હતા એમનો દર રવિવારનો નિત્ય આ ક્રમ હતો કે સૂર્યનારાયણ દેવનું વ્રત કરવું. એટલે આ જે વૃદ્ધ હતા એ પોતે સૂર્યનારાયણ દેવનું આવી રીતે વ્રત કરતા હતા. હવે બન્યું એવું કે જે પાડોશીની અંદર બેન હતા
એમને ખબર હતી કે આ વૃદ્ધ બા છે એ પોતે આવી રીતે દર રવિવારે મારા ઘરેથી ગાયનું ગોબર લઈ જાય અને પોતાના આંગણાની અંદર એ લીપી અને પોતે એ સૂર્યનારાયણ દેવનું વ્રત કરે છે. એટલે બાજુના જે પાડોશણવાળા જે બેન હતા એમણે એમની જે ગાય હતી એ અંદર ઘરની અંદર બાંધી દીધી. એટલે આ માજીને ગાયનું ગોબર મળ્યું નહીં. એટલે એ રવિવારે આ જે ઘરડા વૃદ્ધ બા હતા એમણે આ સૂર્યનારાયણ દેવનું વ્રત કર્યું નહીં. એટલે એ પોતે જમવાનું પણ બનાવ્યું નહીં, કારણ કે વ્રત નહોતું કર્યું તો પછી એમણે ભોજન પણ બનાવ્યું નહીં અને સૂર્યનારાયણ દેવને અર્ધ પણ આપ્યું નહીં અને પોતે ભોગ પણ ધર્યો નહીં. એટલે આ વૃદ્ધ આખા દિવસ માટે રવિવારે ભૂખ્યા રહ્યા. રાત્રે સૂતા હતા તેવામાં સૂર્યનારાયણ દેવે આ જે વૃદ્ધ હતા બા એમને સપનું આપ્યું કે તમે વ્રત કેમ ના કર્યું. ત્યારે આ જે વૃદ્ધ હતા ગરડાબા એમણે કહ્યું કે મને ગાયનું ગોબર મળ્યું નહીં. પાડોશીવાળા જે બેન હતા એમણે ગાય તેમની ઘરની અંદર બાંધી દીધી, જેથી ગાયનું ગોબર મળ્યું નહીં, એટલે મેં આ વ્રત કર્યું નહીં અને ભોજન પણ બનાવ્યું નહીં. આમ એ સૂર્યનારાયણ દેવે આ તમામ હકીકત આ ઘરડાબા જે હતા એમને સાંભળી. એટલે સૂર્યનારાયણ દેવે એમને સપનામાં આવીને કહ્યું કે જા, હું તમને એક ગાય એ તમને હું આપીશ. આમ કહ્યું એટલે આ જે ઘરડાબા હતા એ સવારે ઉઠ્યા અને જોયું તો પોતાની આંગણાની અંદર એક સુંદર ગાય એ હતી. એટલે આ જે વૃદ્ધ બા હતા ને એમણે એ ગાયને પોતે એ ઘાસચારો નાખ્યો અને પછી આ ગાય જ્યારે એ પોતે ગોબર કરતી હતી તે વખત એ સોનાનું ગોબર કરતી હતી. આ વાત પાડોશણવાળી બેનને ખબર પડી. એટલે પાડોશણવાળી જે બેન હતા એ પોતે એમના ઘરેથી જે ગાયનું ગોબર હતું એ લાવીને મૂકી દીધું ને સોનાનું ગોબર એ રોજ પોતે લઈ લેતા હતા. હવે એક વખત બન્યું એવું કે વરસાદ પડ્યો. એટલે આ વૃદ્ધ બા હતા એ ગાયને પોતાના ઘરની અંદર એ બાંધે છે અને પોતે ઘાસનું નિરણ કરે છે. અને જ્યારે ગાયે ગોબર કર્યું ત્યારે એ સોનાનું હતું. એટલે પેલા માજીને ખૂબ નવાઈ લાગી. એટલે જે પેલા માજી હતા એ ધીરે 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 અતિ ધનવાન બનતા ગયા, કારણ કે સોનાનું ગોબર હતું એ વેચે એટલે અઢળક રૂપિયા આ માજીને મળતા હતા. ધીમે ધીમે આ માજીની પરિસ્થિતિ એ ખૂબ સારી થઈ. ઝૂંપડીની અંદરથી સારો એવો મહેલ આ માજીએ બનાવ્યો હતો. હવે જે પાડોશણ હતી એ દુઃખી થતી હતી. એટલે એ પાડોશણે રાજાને વાત કરી કે અમારી બાજુમાં એક ઘરડા વૃદ્ધ બા છે, એમને ઘરે એક ગાય છે, તે એ સોનાનું એ ગોબર એ પોતે કરે છે. એટલે આવી રાજાને ખબર પડી. એટલે રાજાના સિપાહીઓ આવ્યા અને જે પેલા વૃદ્ધ બા હતા તેમના ઘરેથી ગાય લઈ અને પોતે રાજાના જે મહેલ હતો ત્યાં લઈ ગયા. અને પછી એ રાજાને ખબર હતી કે આ જે ગાય છે એ સોનાનું ગોબર કરે છે. એટલે આ જે રાજા હતા એમણે પોતાનો જે મહેલ હતો સુવાનો ત્યાં આગળ આ ગાયને એ બાંધી રાખી અને પછી એને નિરણ કર્યું. જ્યારે આ ગાયે ગોબર કર્યું તો આખો મહેલ એ ગંધાવા લાગ્યો. એટલે ગમે એટલા સાફ કરે રાજાના જે નોકરો હતા એ છતાં પણ આ ગાયના ગોબરથી એનો મહેલ આખો ગંધાવા લાગ્યો. એટલે આ રાજા એ ખૂબ દુઃખી થયા અને પછી પેલી જે વૃદ્ધા હતી તેને બોલાવવામાં આવી. અને જે આ બાજુ જે વૃદ્ધાએ પોતાના ઘરે સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરતી હતી કે મારી જે ગાય હતી એ રાજા મને પાછી આપે. આ મેં રોજની એની પ્રાર્થના હતી, એ પ્રાર્થનાની સફળતા મળી. એટલે આ રાજાએ પેલી જે ગાય હતી એને આ વૃદ્ધાને પાછી આપી દીધી. એટલે આ વૃદ્ધા ખૂબ ખુશ થઈ અને પોતે એ ગાય એ પોતાના ઘરે લઈ આવી હતી. આ રાજાને જેણે ખબર આપી હતી જે પાડોશણવાળી બહેને એને રાજાએ બોલાવી અને એ બહેનને એમણે સજા કરી કે 2 માસ સુધી
એમણે એ બેનને કારાવાસ કરાવ્યો, એટલે કે જેલની અંદર રાખ્યા અને એને એ સજા કરી. માટે આ કથા દ્વારા નારદજીને ખ્યાલ આવી ગયો કે સૂર્યનારાયણ દેવને જળ ચડાવવાથી આમ જે વૃદ્ધ બા હતા એ અઢળક ધન એ પોતે મેળવી શક્યા. આમ સર્વજન સર્વ વ્યક્તિઓ જો આવી રીતે ભગવાનને જો પૂજા કરે અને સૂર્યનારાયણ દેવનું વ્રત કરે તો એ પોતાના જીવનની અંદર એ અઢળક ધન એ મેળવી શકે છે. આમ નારદજીએ સાંભળ્યું એટલે નારદજીએ જ્યારે એ વિચરણ કરતા હતા તે વખતે એ કહેતા હતા કે સૂર્યનારાયણ દેવને તમે વ્રત કરો, પૂજા અર્ચના કરો અને એમને જળ ચડાવો તો તમારા ઘરે અઢળક ધનની એ પ્રાપ્તિ થશે. માટે આપણે સૌ વહેલા ઉઠી આવી રીતે સૂર્યનારાયણ દેવનો શ્લોક બોલી અને આપણે ભગવાનને એ જળ ચડાવીશું તો આપણને પણ સૂર્યનારાયણ દેવ અનંત ગણો લાભ એ આપશે અને ધન પણ આપશે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.